252 વૈષ્ણવોની વાર્તાઓમાંના અલગ અલગ વૈષ્ણવોની અલગ અલગ વાર્તાઓ અને તેમના પ્રસંગો હું તમને આ ચેનલમાં જણાવીશ. તો એમાંના એક વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સેવક દામોદરદાસ હરસાનાની વાર્તાનો પહેલો પ્રસંગ હું તમને આજે સંભળાવીશ. એક વખત શ્રી આચાર્યજી મહાપ્રભુજી પોતે પૃથ્વી પ્રદક્ષિણા કરતાં કરતાં વ્રજમાં પધાર્યા. ત્યારે આ દામોદરદાસજી સાથે હતા. તેમણે પોતે વહાલપણમાં દમણા કહીને બોલાવતા અને વળી કહેતા તે દમણા તેરે લીએ યહ માર્ગ પ્રગટ કિયા હૈ. શ્રી ગોકુળમાં ગોવિંદ ઘાટની ઉપર એક ચોતરો છે. તેના ઉપર શ્રી મહાપ્રભુજી વિશ્રામ કરતા હતા. ત્યાં આગળ પોતાની બેઠકની પાસે શ્રી દ્વારિકાનાથનું મંદિર છે. ત્યાં એક દિવસે શ્રી આચાર્યજી મહાપ્રભુજીને ચિંતા થઈ કે શ્રી ઠાકોરજીએ તો આજ્ઞા આપી કે જીવને બ્રહ્મ સંબંધ કરવો, પણ જીવ તો દોષથી ભરેલો છે અને શ્રી પુરુષોત્તમ તો ગુણાનિધાન છે. તેથી જીવનો અને શ્રી પુરુષોત્તમનો સંબંધ કેવી રીતે થાય? એ પ્રમાણે શ્રી મહાપ્રભુજી અત્યંત ચિંતામુક્ત થયા. તે વખતે સહેજ નિંદ્રા આવી. ત્યારે શ્રી ઠાકોરજી તત્કાલ ત્યાં પ્રગટ થયા અને શ્રી મહાપ્રભુજીને જગાવીને પૂછ્યું કે તમે ચિંતાતુર શા માટે થાવો છો? શ્રી મહાપ્રભુજીએ વિનંતી કરી કે જીવનું સ્વરૂપ તો દોષથી ભરેલું છે, તે તો આપ જાણો જ છો. તેથી આપની સાથે જીવનો સંબંધ કેવી રીતે થાય? આપે તો જીવને બ્રહ્મ સંબંધ કરવાની આજ્ઞા આપી છે. શ્રી ઠાકોરજીએ આજ્ઞા તરીકે કહ્યું કે જીવને આપ નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવશો તો તે જીવનો હું અંગીકાર કરીશ. તેથી તમે જીવને બ્રહ્મ સંબંધ તો અવશ્ય કરાવો. આ વાર્તાલાપ શ્રાવણ સુદ 11ની મધ્યરાત્રિમાં થયો. તેને બીજે દિવસે સવારમાં પવિત્રા બારસ હતી. તેથી સૂતરનું પવિત્રું પોતે સિદ્ધ કરી રાખ્યું હતું. તે પવિત્રું તે વખતે શ્રી પુરુષોત્તમજીને ધરાવ્યું અને મિશ્રી ભોગ ધર્યો. તે વખતે શ્રી ઠાકોરજીએ શ્રી મુખેથી કહેલા બ્રહ્મ સંબંધના મંત્રનો ભાવાર્થ તથા જે વાર્તા થઈ તેનો શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય નામનો એક ગ્રંથ કર્યો છે કે જે 16 ગ્રંથમાં પ્રસિદ્ધ છે. તેમાંનો એક શ્લોક શ્રવણ શ્યામલે પક્ષ એકાદશામ મહાનેસી સાક્ષાત ભગવતા પ્રોક્ષે તદક્ષર ઉચ્યતે. તે વખતે દામોદરદાસ પોતાનાથી થોડેક દૂર સૂતા હતા. તેમણે જગાવી ને મહાપ્રભુજીએ પૂછ્યું કે દમલા, તે કંઈ સાંભળ્યું? ત્યારે દામોદરદાસજીએ જવાબ આપ્યો કે મહારાજ, શ્રી ઠાકોરજીના વચન સાંભળ્યા તે ખરા, પણ સમજ્યા તો નહીં. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે શ્રી ઠાકોરજીએ આજ્ઞા આપી કે તમે જે જીવને બ્રહ્મ સંબંધ કરાવશો તેનો હું અંગીકાર કરીશ અને તેની સેવામાં પ્રતિબંધ કરનારા સઘળા દોષો દૂર થશે. તેથી બ્રહ્મ સંબંધ અવશ્ય કરવું. વળી તે વખતે શ્રી મહાપ્રભુજીએ માગ્યું કે મારા પહેલાં દામોદરદાસનો દેહ ન છૂટે. તેનું કારણ એ છે કે પોતે શ્રી ભાગવતનું અનિરસ મનન કરતા અને કથા કહેતા હતા. પૃષ્ટિ માર્ગનું રહસ્ય દામોદરદાસથી કંઈ પણ ગુપ્ત રાખવામાં આવ્યું ન હતું. તેમજ સ્વમાર્ગનો સઘળો સિદ્ધાંત દામોદરદાસના હૃદયમાં સ્થાપવામાં આવ્યો હતો.